हेलो फ्रेंड्स, राधे राधे, जय द्वारकाधीश, जय माताजी। वेलकम બેક ટુ જિજ્ઞાબા કિચન। તો ફ્રેન્ડ્સ, આજે જિજ્ઞાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે મકાઈ અને કેપ્સિકમની સબ્જી। તો તેના માટે મેં અહીંયા 2 નંગ ટમેટાં લઈ લીધા છે અને 2 નંગ ડુંગળી લઈ લીધી છે। તો સૌથી પહેલાં આપણે મકાઈના દાણા કાઢી લેશું અને કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાને ઝીણા ઝીણા ચોપ કરી લેશું। તો ચાલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે મકાઈના દાણા કાઢી લઈએ, ત્યારબાદ આપણે સબ્જીને બનાવી લેશું। તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે આપણા કેપ્સિકમ, મકાઈ અને ટમેટા ડુંગળી સરસ ક્રશ થઈ ગયા છે। હવે આ બધું જ આપણે મિક્સમાં કુકરમાં શાક બનાવી લેવાનું છે। એકદમ ઝડપથી 5 જ મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જાય છે। તો ચાલો હવે તેને વઘારી લઈએ। તો ફ્રેન્ડ, શાક વઘારવા માટે અહીંયા આપણે કુકર લઈ લીધું છે અને જે બધા વેજીટેબલ હતા તે પણ બધા ભેગા કરી લીધા છે। અને હવે આપણે તેલ નાખી દઈશું કુકરમાં અને તેલને આપણે આવવા દઈશું। તો ફ્રેન્ડ, આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ આપણી ચટકે એટલે તેમાં હિંગ એડ કરીશું। ફ્રેન્ડ, રાઈ આપણી સરસ ચટકી રહી છે, ત્યારબાદ તેમાં આપણે લસણવાળું મરચું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે જે વેજીટેબલ લઈ લીધા છે તે બધા નાખી દઈશું। ફ્રેન્ડ, તમે પણ આવી રીતે શાક બનાવજો, બાળકોને આ શાક ખૂબ જ ભાવે છે। ફ્રેન્ડ, નીચે આપણે લસણવાળું મરચું નાખ્યું છે એટલે એક વખત આપણે હલાવી લેશું। ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લેશું। હવે આમાં આપણે બધા મસાલા કરી લઈએ। હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું। મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું। ત્યારબાદ થોડો ગરમ મસાલો એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લેશું। ફ્રેન્ડ, જો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું શાક પણ સરસ કૂક થવા માંડ્યું છે, તેમાં હવે થોડું આપણે પાણી એડ કરી દઈશું। પાણી આપણે બહુ એડ નથી કરવાનું, 1 કપ જેટલું જ પાણી એડ કરવાનું છે। અને હવે આપણે શાકની 3 વિસલ મારી દેવાની છે। તો હવે આપણે શાકને જે કુકર છે તેને ઢાંકીને તેની 3 વિસલ મારી દઈશું। તો ફ્રેન્ડ્સ, જુઓ આપણી સબ્જી કુકરમાં મસ્ત મજાની બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ, આપણી સરસ મજાની મકાઈની અને કેપ્સિકમની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે। જો ફ્રેન્ડ્સ, તેને મેં ચીઝથી ગાર્નિશ કરી છે। ખૂબ જ સરસ સ્વાદમાં અને એકદમ ઝડપથી 5 જ મિનિટમાં બાળકોને ભાવે તેવી સબ્જી રેડી છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, તમારે મારી આવનારી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। અને હા ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં, તેને પણ ફોલો કરજો। તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં। ચાલો જમવા। રાધે રાધે, જય દ્વારકાધીશ, જય માતાજી।